ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું સ્વાગત છે। હું શીલા મહેતા। કલકત્તા ડોક્ટર દુષ્કર્મના પડઘા ગુજરાતમાં વાગ્યા। કલકત્તામાં બનેલ દુષ્કર્મ ઘટનાના પડઘા ગુજરાતની સરકારી હોસ્પિટલમાં પડતા દેખાય છે। આજથી ગુજરાતના દરેક સરકારી દવાખાનામાં ઓપીડી બંધ રહેશે। દર્દીઓ માટે માત્ર ઇમરજન્સી સેવા ચાલુ રહેશે। અમદાવાદની શારદાબેન સિવિલ જીસીએસ જેવી હોસ્પિટલ સાથે હજારોની સંખ્યામાં સમગ્ર ગુજરાતમાં જે ડોક્ટરો હડતાલ પર બેઠા છે। કોલકાતાના આરજીકર હોસ્પિટલમાં ડોક્ટર સાથે દુષ્કર્મ કરીને તેના મર્ડર કર્યાની ઘટના સમગ્ર ભારતમાં અત્યારે રોષનું કારણ બની છે। 9 ઓગસ્ટે બનેલી આ ઘટનાને અઠવાડિયા જેટલો સમય થયો હોવા છતાં પણ કોઈ પણ જાતનો ફેસલો ન આવતા સમગ્ર ગુજરાતના સરકારી હોસ્પિટલોમાં રેસિડેન્ટ ડોક્ટરો, ટ્રેની ડોક્ટરો ઓપીડી બંધ કરીને હડતાલ પર બેસી ગયા હતા। ડોક્ટરોનું કહેવું હતું કે નિર્ભયા કેસના 12 વર્ષ થયા બાદ પણ આવી ઘટના બનતી હોય તો સરકારને આવી ઘટના પર કડક કાયદા લેવા જોઈએ। 38 કલાકની ડ્યુટી કર્યા બાદ પણ જો ડોક્ટર સેફ ના હોય તો તેની જવાબદારી કોણ લેશે? શારદાબેનના ડોક્ટરો ઓપીડી બંધ કરીને હડતાલ પર બેઠા હતા ત્યારે દર્દીનો વિચાર કરતા ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી હતી। સમગ્ર ભારતમાં નારી શક્તિની વાતો થતી હોય ત્યારે દેશમાં હાલ દેશનો સ્તંભ ગણાતા એવા ડોક્ટરો પર જ જો આવી રીતે દુષ્કર્મ થશે તો તે કેટલું યોગ્ય છે? સાથે સાથે જ્યારે 12 કલાક 24 કલાક ડ્યુટી કર્યા બાદ પણ અને દર્દીની સારવાર કરતા હોય છે ત્યારે કોલકાતાની આ દીકરી પર 36 કલાક કામ કર્યા બાદ સમગ્ર ઘટના ઘટે ત્યારે તેમની શું હાલત થઈ હશે? કોરોનામાં જે ડોક્ટરોને લોકો ભગવાન ગણતા હતા તે જ ડોક્ટર પર અત્યાચાર દુષ્કર્મ આચરવામાં આવે છે। લોકોની સમજ કેવા પ્રકારની છે તે જોવા જેવું થયું છે। ડોક્ટરો મુદ્દે જ્યાં સુધી કોઈ ચોક્કસ કાયદો બનાવવામાં નહીં આવે અને કોઈ પણ જાતનો સંતોષકારક ફેસલો કરવામાં નહીં આવે તો આ આંદોલન આવી જ રીતે ચાલતું જ રહેશે। यही पुकार महिलाओं का हो सकता है, भारत मां की यही पुकार महिलाओं का हो सकता है, भारत मां की यही पुकार महिलाओं का हो सकता है, भारत मां की यही पुकार। મારું નામ પુરંદર રીબડિયા છે। હું શારદાબેનમાં રેસિડેન્ટ ડોક્ટર તરીકે ડ્યુટી કરું છું। છેલ્લા 1 અઠવાડિયાથી એક ઓન ડ્યુટી ડોક્ટરની હોસ્પિટલમાં બળાત્કાર કરીને હત્યા કરવામાં આવે છે અને સરકાર એમણે બેઠી છે। આના માટે રેસિડેન્ટ ડોક્ટર ડ્યુટી કરે છે 24 કલાક। ખાલી કોરોનામાં થાળી વગાડી દેવાથી શું ડોક્ટરનું સન્માન થઈ જાય છે? આના માટે રેસિડેન્ટ ડોક્ટર દિવસ રાત જાગે છે। ડોક્ટરોના ઓમ તો ભગવાનના સમાન છે અને બળાત્કાર થાય છે, હોસ્પિટલમાં ઓન ડ્યુટી હત્યા થાય છે અને કોઈને કઈ ખબર નથી। માણસો અહીંયા પૂછે છે અમારી દવા લખવાની કે નહીં? એની છોકરીને આવું થયું હોય તો કોઈ આમ બેસે એમ છે? કોઈને ડોક્ટરની પડી નથી, ન્યૂઝમાં આવે છે, કોઈને કઈ ખબર નથી। માણસો આવીને પૂછે છે અમારું ડ્રેસિંગ કરવાનું, દવા લખવાની, ત્યારે કોઈને ફેર નથી પડતો। અમે અહીંયા એમણે બેઠા છીએ, એમણે અહીંયા ડ્યુટી કરવા ફી ભરીને આવી છીએ કે ગમે એનું મર્ડર થઈ જાય, ગમે એનો રેપ થઈ જાય, સરકાર એમણે બેઠી રહીએ? કઈ સિક્યુરિટીના નામે કઈ છે નહીં, ગમે આવીને ગમે ત્યારે ડોક્ટરોને ભાડાકા મારી જાય છે, એટલે એના માટે થોડી આ બધા બેઠા છે। નારી શક્તિ જિંદાબાદ, नारी शक्ति नारी शक्ति वी वांट जस्टिस, वी वांट जस्टिस। भारत माँ की यही पुकार, महिलाओं का हो सत्कार। भारत माँ की यही पुकार, महिलाओं का हो सत्कार। भारत माँ की यही पुकार। મારું નામ ડોક્ટર ઉષ્મા ઠાકર છે અને હું અહીંયા શારદાબેનમાં રેસિડેન્ટ ડોક્ટર છું। આ રીતે અઠવાડિયા પહેલા એક ફિમેલ પર હોસ્પિટલની અંદર બળાત્કાર થઈ જાય છે અને એનું મર્ડર થઈ જાય છે, છતાં અઠવાડિયા સુધી કોઈ પણ પગલું લેવામાં નથી આવી રહ્યું। એવું કેમ? આજે આવું થયું છે, આવતીકાલે કોઈ બીજા જોડે આવું થશે તો આનું નિરાકરણ ક્યારે આવશે? ક્યારે પગલા લેવાશે? સીબીઆઈ ને તરત હેન્ડલ કરવામાં કેમ નહીં આવ્યું? આ બધામાં આટલી વાર કેમ લાગી રહી છે? સરકાર કોઈ પગલા કેમ નથી લઈ રહી? હોસ્પિટલની અંદર એક ડોક્ટર જોડે કે એક નર્સિંગ સ્ટાફ જોડે કે હોસ્પિટલના કોઈ પણ કર્મચારી જોડે જો આવું થાય તો કોઈ પગલા લેવામાં આવે કે નહીં? એના માટે અમને 24 કલાકમાં બને એવો કોઈ કાનૂન, એવો કોઈ નિયમ જોઈએ છે જે લાગુ પડે અને જે આખા ઇન્ડિયામાં લાગુ પડે અને જેના માટે થઈને અમારી આ જે પ્રોટેસ્ટ છે એ કામયાબ થાય। नो सेफ्टी बस હવે ક્યાં સુધી ડોક્ટરે સહન કરવાનું છે? ક્યાં સુધી એ લોકોની સુરક્ષા પર સવાલો ઉઠાય
સુધી ડોક્ટરો સહન કરવાનું રહેશે? ક્યારે સુરક્ષા થશે? ક્યારે રિઝલ્ટ આવશે? દેશમાં જેટલા રેપ થાય છે એનું ક્યારે રિઝલ્ટ આવશે? ડોક્ટર પર થયેલા રેપનું રિઝલ્ટ ક્યારે આવશે? ક્યાં સુધી ડોક્ટરોને આ રીતે લાચાર સહન કરવું પડશે? આટલા બધા દિવસો જતા રહ્યા, 24 કલાક જતા રહ્યા, હજી સુધી રિઝલ્ટ નહીં. કેમ સીબીઆઈ ને તપાસ નથી અપાતી? જ્યાં સુધી કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં થયેલો રેપ અને મર્ડર કેસનું રિઝલ્ટ નહીં આવે ત્યાં સુધી એક પણ ડોક્ટર પોતાનું ઓપીડીનું અને ઇમરજન્સીનું કામ નહીં કરે. વી વોન્ટ